चलो થઈ જાય છોકરું બીમાર, વાંધો નહીં. ચાલો પાંડે પાંડે હે પાણી પાવજે. દવે બેઠો જ છે બધું સંભાળવા માટે. આપણે અમાલ નોકરનું કામ શું હોય? જે કહીએ ને કામ કરે, માલિકની સલાહ ના હાલે કદી. આવી ગયા ભાઈ. હવે બધા ભણવાનું પતી જાય ને ભાઈ, આપણે જોડાઈ જવાનું પાણી આપવા. પણ બીજા પગાર હાલશે એટલો એટલો હાલે ને બધા જોબ હાલી મેદાન. ગોડી પહેલેથી આવું હોય તો છૂટ. તારે એ થોડી દુનિયા પૂછશે શું કરે, કે કોઈ નહીં જોબ કરું સંસ્થામાં. જળ સેવા કહેવાનું, મેનેજિંગ ડાયરેક્ટર વોટર બેગનું ધ્યાન રાખ. લેડો બેટા હવે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલા ભાઈઓ બહેનો, ફરી એકવાર સ્વાગત છે આપનું વિડીયો લેક્ચરના માધ્યમથી. આપણે કાલે વાત કરતા હતા આલ્કોહોલની બનાવટ ઉપર. એમાં આપણે દેખ્યું આલ્કોહોલની બનાવટ 4 પ્રકારની છે. એક છે આલ્કિનમાંથી આલ્કોહોલ. શું છે? આલ્કિનમાંથી આલ્કોહોલ. એમાં આપણે દેખ્યું એસિડ ઉદ્દીપક દ્વારા, જળ વિભાજન દ્વારા, અને બીજી હતી હાઇડ્રોબોરેશન. એકમાં આપણને નિપજ મળતી હતી માર્કોનિકોફ અને બીજામાં આપણને નિપજ મળતી હતી પ્રતિ માર્કોનિકોફ. આજે આપણે દેખવા જઈ રહ્યા છે કાર્બોનિલ સંયોજનોના રિડક્શન દ્વારા આલ્કોહોલની બનાવટ. તો રિડક્શન માટે આપણે રિડક્શન કરતા વાપરીએ છીએ LiLH4 અથવા NaBH4 અથવા નિકલ, પેલેડિયમ અથવા પ્લેટિનમ. આ બધા જે રિડક્શન કરતા છે આપણે વાપરતા હોઈએ છીએ. ધ્યાન રાખશો, હવે રિડક્શન થશે ત્યારે શું થશે? મેં તમને કાલે કીધું હતું આલ્ડિહાઇડનું રિડક્શન થાય તો આપણું જે CHO ગ્રુપ છે એ CH2OH ગ્રુપમાં કન્વર્ટ થાય. કીટોનનું રિડક્શન થાય તો CO ગ્રુપ એ CHOHમાં કન્વર્ટ થાય. એસિડનું રિડક્શન થાય તો COOH ગ્રુપ એ CH2OHમાં કન્વર્ટ થાય. અને એસ્ટરનું રિડક્શન થાય તો આપણને 2 આલ્કોહોલ મળતા હોય છે અલગ અલગ. ક્લિયર? ધ્યાન રાખશો. હવે એક્ઝામ્પલ દ્વારા દેખી લઈએ છીએ. સીધા આલ્કોહોલ બનશે અહીંયા રિડક્શનથી. આપણી જોડે CH3 CH2 CHO છે. બીજું આપણી જોડે CH3 CH, અહીંયા CH3 આટલે CO, અહીંયા CH3 છે. ત્રીજું આપણી જોડે બેટા CH3 CH2 COOH છે. ચોથું બેટા આપણી જોડે CH3 COO CH2 અને CH3. ક્લિયર? તો અલગ અલગ 4 પ્રકારના આપણી જોડે અલ્ડિહાઇડ એક CH3 CH2 CHO, બીજું કેટોન એ CH3 CH CH3 CO CH3, ત્રીજું એસિડ હે અને ચોથું શું હે? એસ્ટર. આપણે બધાનું કરાવીએ છીએ રિડક્શન. તો કે આલ્ડિહાઇડનું રિડક્શન કરાવીએ આપણે LiALH4 દ્વારા. કોના દ્વારા? LiALH4. અને રિડક્શન માટે જરૂરી છે પાણી અથવા તમે લખી શકો H3O+. શું લખી શકો? H3O+. પાણી લખશો H2O તો બી ચાલશે. ઘણા લોકો H3O+ બી લખતા હોય છે, પાણી અને એસિડ. બરાબર? થશે કેવું બેટા? તો LiLH4 જે છે રિડક્શન કરતા है. અહીંયાથી આલ્ડિહાઇડ સમૂહનું શું થશે? રિડક્શન. અને મેં તમને કાલ કીધું CHO ના બદલે શું બની જશે? CH2OH. બરાબર? તો થઈ જશે આવું CH3 CH2 CH2OH. મતલબ જ્યાં CHO હતો એના બદલે શું બની ગયું? CH2OH. આપણને એક પ્રાથમિક આલ્કોહોલ બનેલું મળે છે. શું મળે છે? પ્રાથમિક આલ્કોહોલ. બરાબર? ચલો
એના પછી આપણે ધારો કે અહીંયા NaBH4 થી રિડક્શન કરાવીએ છીએ. કોનાથી કરાવીએ છીએ? NaBH4. અને એ જ રિડક્શન માટે કોની હાજરીની જરૂર પડશે? પાણી. શું કીધું હતું મેં તમને? જ્યાં પણ CO હશે ત્યાં શું બનશે? CHOH. મતલબ જે કેટોન હશે એ દ્વિતીયક આલ્કોહોલમાં ફેરવાઈ જશે. શું બની જશે બેટા? CH3 CH CH3. આ CO ના બદલે શું બની જશે? CHOH. બરાબર. CH અહીંયા શું બનશે? OH. અને શું બની જશે? CH3. મતલબ કે જે કીટોન છે એના બદલે આપણને શું મળી જાય છે? દ્વિતીયક આલ્કોહોલ. કીટોનના બદલે શું મળી જાય છે? દ્વિતીયક આલ્કોહોલ. ચલો એના પછી એસિડનું રિડક્શન કરીએ. ચલો NaBH4 થી કરી શકાય એનું રિડક્શન? ના કરી શકાય. એસિડ અને એસ્ટર માટે NaBH4 વાપરી શકાતો નથી. એસિડ અને એસ્ટર માટે ખાલી ને ખાલી LiAlH4. અને મેં તમને કીધું હતું કાલે LiAlH4 એ બહુ મોંઘો પ્રક્રિયક છે. રિડક્શન કરતા તરીકે બહુ કિંમતી છે. એની નાની બોટલ બી બહુ મોંઘી આવતી હોય છે. ક્લિયર? તો ધ્યાન રાખજો. CH3 CH2 COOH. બરાબર. એનું રિડક્શન કરવા માટે આપણે વાપરીએ છીએ LiAlH4. COOHનું રિડક્શન થઈને શું બની જશે? CH2OH. શું બની જશે? CH2OH. તો ધ્યાન રાખજો શું બનશે? CH3 CH2 અહીંયા બનશે CH2 અને આટલે OH. ક્લિયર? આલ્કોહોલ બનશે. શું બનશે? આલ્કોહોલ. ચલો એસ્ટર હે. ક્લિયર? એસ્ટરનું શું કરીએ છીએ? રિડક્શન. ચલો આ એસ્ટર આપણી જોડે CH3 COOH CH2 CH3. એનું આપણે રિડક્શન કરીએ છીએ LiAlH4 ની હાજરીમાં. શું શીખવ્યું હતું કાલે? અહીંયાથી એના બે ભાગ બનશે. જે કાર્બનવાળો ભાગ એનું શું બનશે? CH2OH. તો આ શું બનાવી દેશે? CH3 CH2OH. શું બનાવી દેશે? CH3 CH2OH. અને આ ભાગ ડાયરેક્ટ આલ્કોહોલ બનાવશે CH3 CH2 અને OH. કયો આલ્કોહોલ બનાવશે? CH3 CH2 અને OH. ક્લિયર? તો અહીંયા આપણને 2 મોલ શું મળી જશે? આલ્કોહોલ. આવડશે? ચલો આવડશે કે નહીં? ઓકે. હવે તમને આપું છું અમુક એક્ઝામ્પલ. બરાબર. જોઈએ છે કેવું કરો છો તમે. ચલો આપણી જોડે આ પ્રકારનું હે. બરાબર. ક્લિયર? COOCH2 CH3. ચલો આનું રિડક્શન કરવાનું LiAlH4 થી. બરાબર. અને પાણીની હાજરીમાં શું મળશે? નિપજ એક તો કહેવાની છે તમારે. બરાબર. એના પછી તમારી જોડે આવું છે CH3 CH2 સોરી CH એના પછી COOH. આનું રિડક્શન કરવાનું છે LiAlH4 થી. બરાબર. પાણીની હાજરીમાં અને કહેવાનું છે શું બનશે? ક્લિયર? એના પછી તમારી જોડે આવું છે CH3 CO CH2 COOH. આનું તમારે રિડક્શન કરવાનું છે NaBH4 અને પાણીની હાજરીમાં. કહેવાનું છે શું બનશે? ક્લિયર? એના પછી CH2 ડબલ બોન્ડ CH CH2 CHO. આનું રિડક્શન કરવાનું છે તમારે NaBH4 ની હાજરીમાં અને પાણીની હાજરીમાં અને કહેવાનું છે શું બનશે? ક્લિયર? તો ફટાફટથી ધીમે ધીમે જવાબ આપશો.
चलो बेटा लख्यू देखो शू थशे कही दऊं छुं तमने रिडक्शन बधा बराबर इजी एकदम आवड़ी जाए एवा ज छे। पहला तो आ एस्टर है शू है एस्टर बराबर। तो एस्टरનું रिडक्शन करता पहला तमे आने अहींयाथी बे भागमां विभाजित करी शको। जे कार्बन वाळो भाग ए शुं बनावशे CH2OH रिंग ने कोई नहीं रिंग एमने एम रहेशे बराबर। तो जे कार्बन वाळो भाग ए बनावी देशे CH2OH शुं बनावी देशे CH2OH रिंग एमने एम रहेशे। आ बाजुवाळो भाग ए बनावी देशे CH3CH2OH शुं बनावी देशे CH3CH2OH बनावी देशे। क्लियर। हवे आनुं करावीए छीए LiLH4 नुं पाणीनी हाजरीमां। तो कशुं नहीं जे COOH है कि एमां कन्वर्ट थई जशे CH2OH में कन्वर्ट थई जशे CH3CH एने भाई CH3 अने आ बनावी देशे CH2OH शुं बनशे CH2OH बराबर। एना भाई अहींया NaBH4 अने पाणी लईए छीए। अहींया देखो बे समूह है एक समूह है कीटोन समूह अने बीजो समूह है COOH समूह। तो जे NaBH4 है ए COOH નું કશું કરી શકવાનો નથી એ માત્ર કીટોનનું રિડક્શન કરી શકે। કોનું રિડક્શન કરી શકે કીટોન। આની औकात नहीं है कि एसिड ने हाथ भी अड़े कोनी NaBH4 ने। तो ये कीटोनનું રિડક્શન કરશે एसिड एमना एम रही जैसे। तो શું બનશે બેટા CH3CHOH CH2 અને COOH। ध्यान रखो क्या भी एस्टर और एसिड होय अने तमे LiLH4 ने मोकलो तो एसिड और एस्टर पोतानी जग्याए एमना एम रहेशे एना सिवाय जे बी हशे एमनुं शुं थई जशे रिडक्शन थई जशे। क्लियर। एना भाई आपणी जोड़े NaBH4 है अने पाणी है शुं है NaBH4 है अने पाणी। तो NaBH4 ए जे रिडक्शन करशे ए एल्डिहाइडनुं करशे। कोनुं करशे एल्डिहाइडनुं। साथे साथे आ बॉन्ड छे एनुं बी रिडक्शन थई शके। बॉन्ड क्या कंडीशन में रिडक्शन थाय क्या कंडीशन में नहीं थतुं एवुं तमने थोड़ुं शीखवी दऊं छुं। अत्यारे आपणे बॉन्डनुं रिडक्शन नथी बोलता अहींया कारण के तमने रिडक्शनना रूल एटला प्रॉपर खबर नहीं होय। आपणे एल्डिहाइडनुं रिडक्शन करावीशुं शुं बनशे CH2 डबल बॉन्ड CH CH2 अने आ शुं बनी जशे CH2OH शुं बनी जशे CH2OH। क्लियर। तो आवी प्रोडक्ट तमने मळी शके आवड़ी जैसे। तो रिडक्शन द्वारा अल्कोहोल संयोजनों उत्पादन तमे करी शकशो बेटा करशो कि नहीं। चलो निकाल दऊं छूं चलो। आना बदले तमे निकल पेलेडियम अने प्लेटिनम पण वापरी शको। शुं वापरी शको निकल पेलेडियम अने प्लेटिनम ए लोको बी रिडक्शन में भाग लई शके। कोण निकल पेलेडियम अने प्लेटिनम बराबर। देखो हवे एक बात कही दूं रिडक्शन नी खरेखर शुं वात है बराबर। मान लो तमारी जोड़े आवुं होय CH2 डबल बॉन्ड CH2 अने CHO अने तमे निकल पेलेडियम प्लेटिनम थी आनुं रिडक्शन करावो। निकल अथवा तो प्लेटिनियम अथवा पेलेडियम त्रणमांथी गमे ते अने एनी हाजरीमां तमे आना अंदर हाइड्रोजन एड करो। शुं एड करो हाइड्रोजन। तो आ लोको डबल बॉन्डनुं बी रिडक्शन करी शके अने एल्डिहाइडनुं बी रिडक्शन करी शके बंनेनुं रिडक्शन करी शके। तो थशे के अहींया बी हाइड्रोजन उमेराई जशे आनुं रिडक्शन थयुं कहेवाय। चलो आ पछी करूँ खाली एकलू अपना आવું હોય CH2 डबल बॉन्ड CH2 11मा ધોરણમાં આવી ગયું તમારે કે તમે અહીંયા નિકલ અથવા પ્લેટિનમ કંઈ પણ લો બરાબર અને એની હાજરીમાં તમે શું ઉમેરો હાઇડ્રોજન। તો આ બંધ તૂટી જાય એ રિડક્શન થઈ જાય અને આના અંદર હાઇડ્રોજન ઉમેરાઈ જાય આવું બની જાય છે CH3 અને CH3। આનો મતલબ શું થયો કે નિકલ પ્લેટિનમ પેલેડિયમ એ કોઈ બી જગ્યાએ દ્વિબંધ કે ત્રિબંધને હટાવીને એના બદલે હાઇડ્રોજન ઉમેરી શકે। मतलब कि ये लोग द्विबंध त्रिबंधનું रिडक्शन કરી શકે। तो अँ निकल प्लेटिनम वापरीशू तो ये शू करशे अहींयाथी बॉन्ड ने हटावीने एनुं बी शुं करी देशे रिडक्शन। साथे साथे अहींया जे एल्डिहाइड ग्रुप है एनुं बी रिडक्शन करीने शुं बनावी देशे आल्कोहोल। तमने जे निपज छे आ प्रकारनी मळशे CH3 CH2 CH2 CH
CH2OH બરાબર. ટોટલ કાર્બન 1 2 3 4 4 થવા જોઈએ. ક્લિયર? સમજ્યા કે નહીં? આ ટાઈપની જે હશે એ પ્રોડક્ટ મળશે. હવે વાત કરીએ NaBH4ની. કોની વાત કરીએ? NaBH4. તો NaBH4 અમુક ટાઈમે ડબલ બોન્ડનું રિડક્શન કરીએ કે અમુક ટાઈમે ડબલ બોન્ડનું રિડક્શન નહીં કરી શકતું. જે વિનાઇલિક ડબલ બોન્ડ હોય ને એનું રિડક્શન કરીએ કે એલાઇલિક અથવા વિનાઇલિક ડબલ બોન્ડ હોય, સોરી એરાઇલિક અથવા બેન્ઝાઇલિક ડબલ બોન્ડ હોય એનું રિડક્શન કરીએ કે કોનું? એરાઇલિક અથવા બેન્ઝાઇલિક ડબલ બોન્ડ. માન લો તમારી જોડે આવી રિંગ છે, એટલે હા ખાસ કરીને બેન્ઝાઇલિક ડબલ બોન્ડની વાત છે. આવી રિંગ છે અને બી CH ડબલ બોન્ડ CH CH2 અને CHO આ ટાઈપનું હોય તમારી જોડે. હવે તમે NaBH4ને મોકલો ને તો એ બોન્ડને તોડી શકે અને એનું રિડક્શન કરી શકે. મતલબ આવી કન્ડિશનમાં બોન્ડ હોય તો જ, મતલબ કે જ્યાં બોન્ડ એ કાર્બન જોડે ફિનાઇલ રિંગ અટેચ થયેલી હોય તો. એના સિવાય NaBH4 એનું રિડક્શન કરી શકતો નથી. મતલબ કેવું હોય કે તમારી જોડે હવે NaBH4ને મોકલશો તમે અહીંયા NaBH4 અને પાણી, તો NaBH4 શું કરશે? અહીંયા બોન્ડના બદલે બી રિડક્શન કરાવી દેશે, અહીંયા બી શું કરાવી દેશે? રિડક્શન. અને સામે શું બનાવી દેશે બેટા? CH2 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 અને CHOના બદલે શું બનાવી દેશે? CH2OH. ક્લિયર? આલ્ડિહાઇડનું એ રિડક્શન કરાવી શકે છે. પણ આના બદલે માન લો કે આ ટાઈપનું હોત અને NaBH4ને મોકલે તો મેં જે આગળ કરાવ્યું હતું એ, મતલબ કે એ વખતે પછી એ બોન્ડને તોડી શકતો નથી. માન લો કે આ ટાઈપનું હોય CH2 ડબલ બોન્ડ CH CH2 અને CHO. તો આવી કન્ડિશનમાં જે બોન્ડ એ તોડવાનું કામ NaBH4નું નથી. એ પછી ખાલી કોનું રિડક્શન કરશે? આલ્ડિહાઇડનું રિડક્શન કરશે CH2OHમાં, બોન્ડનું કશું કરશે નહીં. કયા ટાઈપના બોન્ડનું રિડક્શન કરીએ કે જેમાં બોન્ડ જોડે કાર્બન જોડે શું હોય? ફિનાઇલ રિંગ હોય તો જ, બાકી કરી શકતું નથી. માન લો આને બદલે આ ટાઈપનું હોય તો બી ના કરી શકે. ધારો કે સમજો આ ટાઈપનું હોય. ક્લિયર? આ બધું લખવાનું છે બરાબર. આ ટાઈપનું હોય CH2 પછી CH ડબલ બોન્ડ CH CH2 CHO. હવે તમે NaBH4ને મોકલો તો બી કશું નહીં થાય. આવી કન્ડિશનમાં NaBH4ને મોકલશો તો અહીંયા બોન્ડ ઉપર કંઈ નહીં થાય. જે બી થશે એ રિડક્શન ક્યાં થશે? CHO ઉપર થશે અને કેમાં ફેરવાઈ જશે? CH2OHમાં. LiLH4 હોય તો બોન્ડનું બી કરી નાખે અને આલ્ડિહાઇડનું બી કરી નાખે, એસ્ટરનું બી કરી નાખે, કીટોનનું બી કરી નાખે. આ ધ્યાન રાખજો. LiLH4 બધાનું રિડક્શન કરી નાખે, એટલા માટે બહુ સારું રિડક્શન કરતા હોય. કેવું? સારું. ધારો કે હું LiLH4ને મોકલું તો બધી જગ્યાએ રિડક્શન થઈ જશે. LiAlH4 એને અગર મોકલું છું તો બધી જગ્યાએ રિડક્શન કરી નાખશે. સમજ્યા કે નહીં મેં શું કીધું? જો એસિડ અને એસ્ટરનું રિડક્શન કોણ કરીએ કે? LiLH4. ડબલ બોન્ડનું રિડક્શન કોણ કરીએ કે? લગભગ બધા કરીએ કે. નિકલ પ્લેટિનમ પેલેડિયમ બી કરીએ કે, એના પછી LiLH4 બી કરીએ કે, NaBH4 કરીએ કે ડબલ બોન્ડનું રિડક્શન. પણ એવા ડબલ બોન્ડ કે જે ફિનાઇલ સાથે બનાવેલા હોય એવા. ક્લિયર? અને NaBH4 આલ્ડિહાઇડ કીટોનનું કરીએ કે એસિડ એસ્ટરનું કરી શકતો નથી. એના ઉપરથી શું આ લોકો MCQ બનાવીને પૂછતા હોય. ધારો કે તમને એમ કહે કે આ ટાઈપનું લીધું હોય બરાબર, ચલો કે ભાઈ આટલે રિંગ હે. ક્લિયર? અને ભાઈ આટલે CH બરાબર, CH2 અહીંયા ડબલ બોન્ડ CH ને આટલે લીધો હોય COOH. ક્લિયર? અને તમને એમ કીધું કે ભાઈ નિકલ પ્લેટિનમ અથવા પેલેડિયમ એની હાજરીમાં આપણે કરાવીએ છીએ રિડક્શન. ચલો શું મળશે પ્રોડક્ટ? નિકલ પ્લેટિનમ અથવા તો પેલેડિયમની હાજરીમાં આપણે રિડક્શન કરાવીએ છીએ. શું બનશે પ્રોડક્ટ? એસિડમાંથી શું બનશે? શું બનશે સુનિલ? ચલો બેટા અહીંયા ધ્યાન આપશો. તમારી જે પ્રોડક્ટ છે આ પ્રકારની બનશે કે રિંગ એમના એમ રહેશે રિંગના જગ્યાએ બરાબર. નિકલ પ્લેટિનમ પેલેડિયમનું કામ એ બોન્ડનું રિડક્શન કરવાનું, આલ્ડિહાઇડ કે કીટોનનું કરવાનું. હું ક્યારનો કહી રહ્યો એસિડ એસ્ટરનું રિડક્શન એક જ જણ કરી શકે, LiAlH4
આના સિવાય કોઈની તાકાત નહીં है કે એસિડ એસ્ટરનું રિડક્શન કરી શકે. ક્લિયર? તો શું થશે? CH2 બરાબર CH2 અને આટલે શું બની જશે? CH2OH. શું બની જશે? CH2OH, સોરી COOH. શું બની જશે? COOH. એસિડ એમના એમ રહેશે કારણ કે એસિડનું રિડક્શન કરવું ધાતુનું કામ નથી. ક્લિયર? તો ધ્યાન રાખશો આથી રિડક્શનની નાની સૂની વાત. અહીંયા આપણે બનાવતા શીખ્યા આલ્કોહોલ. શું બનાવતા શીખ્યા? આલ્કોહોલ. બરાબર. ચાલો, સારું. હવે દેખીએ છીએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલની બનાવટ. કેમાંથી? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલની બનાવટ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કોને કહેવાશે? RMGX. અને આપણે શું કહીએ છીએ? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહીએ છીએ. ધ્યાન રાખશો શું કરવાનું છે આપણે. તો આપણે ફોર્માલ્ડિહાઇડ લઈશું અથવા બીજો કોઈ પણ આલ્ડિહાઇડ લઈશું અથવા લઈશું કેટોન. શું લઈશું? કેટોન. આના સાથે પ્રક્રિયા કરાવીશું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની. કોની પ્રક્રિયા કરાવીશું? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMGX. જો હવે કેવી રીતે થતી હોય છે પ્રક્રિયા RMGXની. ક્લિયર? તો પહેલાં તો જે ફોર્માલ્ડિહાઇડ HCHO એને તમે આમ લખતા શીખી જાઓ. HC=O અને H. આવી રીતે લખતા શીખી જવાનું છે. HC=O અને H. અને આપણે ગન સ્ટ્રક્ચર કહીએ છીએ. શું કહીએ છીએ? બંદૂક બંધારણ. શું કહીએ છીએ? બંદૂક બંધારણ. તમને થોડું બંદૂક જેવું લાગતું હશે, ગન જેવું લાગતું હશે. બરાબર? તમે દેખો, હે કે નહીં લાગે બંદૂક? ચાલો, આવે ને AK-47. ચાલો, તો ધ્યાન રાખજો. HC=OH. ક્લિયર? આ ફોર્માલ્ડિહાઇડ આપણો. હવે આપણે કોઈ બી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લઈ લઈએ છીએ RMGX. માન લો કે તમે લો છો CH3MgBr. શું લો છો? CH3MgBr. देखा जो तुझे यार दिल में बजे गिटार. તો ધ્યાન રાખજો અહીંયા આ ફોર્માલ્ડિહાઇડ એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને દેખશે તો એના દિલના જે તાર એ તૂટશે. બરાબર? મતલબ અહીંયાથી બોન્ડ તૂટશે. હવે આ બોન્ડ તૂટે, પાઈ બોન્ડ, તો ઇલેક્ટ્રોન છે એ કોના ઉપર પડશે? ઓક્સિજન ઉપર. તેનાથી ઓક્સિજન ઉપર ઋણ વીજભાર અને કાર્બન ઉપર ધન વીજભાર. અને એના મનમાં પતંગિયા ઉડવાના ચાલુ થશે. કોના મનમાં? ફોર્માલ્ડિહાઇડના મનમાં. ક્લિયર? અને એનું જે સ્ટ્રક્ચર બનાવીશું એ બનાવીશું આપણે બટરફ્લાય સ્ટ્રક્ચર. શું બનાવીશું? તમે જોઈ શકો આ સ્ટ્રક્ચર તમને થોડું પતંગિયા જેવું લાગી શકે. તમે વિચારો કે પતંગિયું આ ટાઈપનું જ હોય કે નહીં હોતું? હે? પતંગિયું તો ખબર હે ને, એવું આવે પક્ષી. ચલો, પક્ષી એ પતંગિયું સંધિપાત સમુદાયનું કીટક છે. બરાબર? ચલો, તો ધ્યાન રાખજો શું એ પતંગિયું બનશે. ક્લિયર? પેલું H એમના એમ રહેશે. અહીંયા શું રહેશે? H. આટલે પણ શું રહેશે? H. આ જે બંધ છે એ તૂટ્યું. ઓક્સિજન ઉપર શું આવી ગયું? માઇનસ. ઓક્સિજન ઉપર શું આવી ગયું છે? માઇનસ. અને કાર્બન ઉપર શું છે? પ્લસ. કાર્બન ઉપર શું છે? પ્લસ. એટલે ખરેખર શું થયું? હવે સમજો C=O હતું, ઓક્સિજન ઉપર માઇનસ, કાર્બન ઉપર પ્લસ. હવે એની એક વેલેન્સી બાકી રહી. શું થઈ? એક વેલેન્સી બાકી. 1 2 3. તો ચોથી વેલેન્સીને આપણે અહીંયા બતાવીએ છીએ. સમજ્યા કે નહીં? હજી આપણે કશું કર્યું નહીં નવું. આપણે ખાલી શું કર્યું ખબર છે? આપણા જોડે HCHO હતો. HCHOની બંદૂક દોરી જેથી આપણને પ્રક્રિયા સમજવામાં સરળતા રહે. જેવો ગ્રિગ્નાર્ડને દેખ્યો, બોન્ડ તૂટ્યા અને તૂટેલા બોન્ડ સાથે માણસ અહીંયા ઊભો છે. બરાબર? હવે થશે કેવું કે અહીંયાથી પણ બોન્ડ તૂટશે. આના બી કબડ્ડી આ બનાવશે CH3- અને MgBr+. પ્લસ કોની જોડે જાય? માઇનસ જોડે. તો MgBr+ અહીંયા આવી જશે આના જોડે. MgBr+. સમજ્યા કે નહીં? આનો માઇનસ આનો પ્લસ ઢીંકા ચીકા થઈ જશે, મતલબ નષ્ટ. આ CH3- કોણ જોડે જશે?
પ્લસ જોડે તો CH3 આવી જશે અહીંયા, આનો માઇનસ ને આનો પ્લસ ગાયબ થઈ જશે. આ બની ગયું એક મધ્યસ્થી. શું બની ગયું? મધ્યસ્થી. આનું નામ છે આલ્કાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. શું નામ છે? આલ્કાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. અહીંયા 2 કાર્બન છે એટલે ઇથાઇલ કહેશો. શું કહેશો? ઇથાઇલ. 3 હોત તો પ્રોપાઇલ, 4 હોત તો બ્યુટાઇલ. શું બની ગયું? ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. શું બની ગયું? ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. આ એક મધ્યસ્થી બને છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાનો. હવે તમારે શું કરવાનું છે? આનું જળ વિભાજન કરવાનું. શું કરવાનું? જળ વિભાજન. H3O પ્લસ લખી શકો. આવું ના લખવું હોય તમે તો આવું લખી શકો, H પ્લસ વત્તા પાણી. ખબર પડી? એટલે એ જ થયું પાછું H3O પ્લસ. મતલબ કે એસિડની હાજરીમાં શું કરવાનું છે? જળ વિભાજન. હવે પાણીમાં શું હોય? H પ્લસ અને OH માઇનસ. શું હોય? H પ્લસ અને OH માઇનસ. હજી MgBr અને OH માઇનસ સાથે અનેરો પ્રેમ છે. કેવો? અનેરો. એટલે MgBr અહીંયાથી OH સાથે જોડાવા માટે બહાર આવી જશે અને એ બનાવી દેશે MgOHBr. શું બનાવી દેશે? MgOHBr. અને આ જે છે એના બદલે જતો રહેશે. કોના બદલે? MgBr ના બદલે. તો શું થશે? CH આટલે શું હે? CH3. અહીંયા શું લાગી જશે? OH. સમજાય કે નહીં? આ શું દેખાય છે તમને? CH3 CH2OH. આ હે શું? CH3 CH2OH. ઇથેનોલ. શું હે? ઇથેનોલ. શું બની ગયો? ઇથેનોલ. સમજ્યા કે નહીં? શું બની ગયો? આ ઇથેનોલ. દેખો કશું નહીં. આપણે લીધો આલ્ડિહાઇડ. આલ્ડિહાઇડ સાથે કોની પ્રક્રિયા કરાઈ? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. આમાં પાઇબંધ તૂટ્યો, યોગશીલ પ્રક્રિયા થઈ. આનો ઋણ ભાગ આના ધન ભાગ સાથે, આનો ધન ભાગ આના ઋણ ભાગ સાથે. એક મધ્યસ્થી સંયોજન બન્યું આલ્કાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. એનું આપણે કરાવી દીધું જળ વિભાજન એટલે આપણને શું મળી ગયું? આલ્કોહોલ. ધ્યાન રાખજો છે આલ્કોહોલ બન્યો કેવો બન્યો? પ્રાથમિક આલ્કોહોલ. કેમ પ્રાથમિક? જે કાર્બન સાથે OH છે એ કાર્બનની બાજુમાં એક જ કાર્બન છે. તમે ફોર્માલ્ડિહાઇડ સાથે કોઈ પણ પ્રકારનું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લેશો, તમે ફોર્માલ્ડિહાઇડ સાથે કોઈ પણ પ્રકારનું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લેશો તમને હંમેશા શું મળશે? પ્રાથમિક આલ્કોહોલ મળશે. પહેલાં લખી દો, પછી એક બે રિએક્શન તમને કરવા આપું છું. આ પ્રશ્ન હતો જેઈમાં એવું. શું પૂછ્યું તું? એ અલગ. આ તો ઘન બંધારણ હે. ખબર પડી કે નહીં બાજીરાવ? મસ્તાની ભાઈ કાશીતાઈ
આવડશે? ચલો હવે એને અહીંયા ધ્યાન આપશો. આપણી જોડે ફોર્માલ્ડિહાઇડ બરાબર HCHO. અહીંયા હું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બદલું છું. તમે જેવો કહો એ પ્રકારનું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તમને લઈ આપું. બરાબર. માન લો કે કોઈ એમ કે ના આમાં તો મોટો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લેવો હોય, જાણે દ્વિતીયક મળી જશે, શાખાવાળો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લેવો હોય, તમે ગમે એટલી 1000 શાખાવાળો લઈ લેશો ને તો આલ્કોહોલ તો તમને પ્રાથમિક જ મળશે. કેવો મળશે? ચલો માન લો કે તમે આ પ્રકારનું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લઈ લો, CH3 CH3 પછી C, હજી બી એક શાખા લઈ લો, ધારો કે CH3 અને પછી આટલે લઈ લો તમે MgBr. હવે તમને એમ કે હવે તો આ વખતે તો બેટો મારો શાખાવાળો ગ્રિગ્નાર્ડ લીધો હોય, શું કરશે સાહેબ? ક્લિયર? કશું નહીં હે. દેખો હવે આ શું બનશે? માઇનસ. આ શું બનશે? પ્લસ. તમારે ખાસ ધ્યાન એલા ઉપર જ રાખવાનું. હવે આનું પતંગિયું બનાવીએ શું બને? CHH. સમજાય કે નહીં? આટલે શું હશે? O જોડે શું આવી જશે? MgBr. અને કાર્બન ઉપર શું બન્યું હશે? પ્લસ. હવે અહીંયાથી તૂટ્યો હશે, મતલબ કાર્બન ઉપર માઇનસ અને MgBr ઉપર પ્લસ. તો જ્યાંથી તૂટ્યો હશે ને ત્યાંથી જોડાશે. जहाँ से ये दिल टूटा है वहीं से फिर से जोड़ना है. खबर पड़ी ने? તૂટ્યો આટલે હોય ને ભાઈ અહીં થૂક લગાવવાથી કોઈ થતું નહીં. જો તૂટ્યું હોય ત્યાંથી જોડાશે. સમજાય કે નહીં? તો અહીંયાથી તૂટ્યું હોય બિચારું, આ માઇનસ બન્યું હોય તો જોડાશે બી અહીંયાથી, મતલબ આ ભાગ જોડાશે અહીંયા C, પછી CH3 અને CH3. ખબર એની મસ્તાની. ચલો અહીંયા તમારે સૂકો ઇથર વાપરવાનો. શું વાપરવાનો? સૂકો ઇથર, શુષ્ક ઇથર. ક્લિયર? હવે કરાવો જળ વિભાજન. શું કરાવો? જળ વિભાજન ના કીધું હોય તો આપણે આપણા પૈસાથી કરાવી દેવાનું. સમજ્યા કે નહીં? ચલો જળ વિભાજનમાં શું થશે? અહીંયાથી MgBr કોને લઈને બહાર નીકળી જશે? OH ને લઈને. NOH બહુ ગમે. ક્લિયર? તો મજા આવી. ઓહો બહાર જઈએ. ચાલ MgOH Br આવું બહાર નીકળી જશે. ક્લિયર? અને અહીંયાથી એક H હશે, અહીંયા જતો રહેશે. તો શું બનશે? CHH. પેલું શું હોય? CH3 અને આટલે શું લાગી જશે? OH. તમે ગમે એમ કરો, તમારા આલ્કોહોલ પ્રાથમિક જ છે. હવે દેખો શું બન્યું. આને સીધું લખો તો CH3 પછી આ શું હે? CH2 અને આ શું હે? OH. જે કાર્બન OH સાથે જોડાયો છે એ કાર્બનની બાજુમાં એક જ કાર્બન, મતલબ આલ્કોહોલ તમારો કેવો હોય? પ્રાથમિક. હજી બી કોઈને શક હોય તો આ રહ્યો ફોર્માલ્ડિહાઇડ. તમારે જે ઈચ્છા હોય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લઈ લો. તમને કહું એક વસ્તુ સમજો, ફોર્માલ્ડિહાઇડમાં અહીંયા ફિક્સ છે કે શું હોય? 2 હાઇડ્રોજન. હવે આખી પ્રક્રિયા આટલામાં થઈ રહી છે, એ હાઇડ્રોજનને કોઈ ફરક પડી રહ્યો નથી. હવે આનું ઉપર પ્રક્રિયા થઈ રહી છે, એમાં ઓક્સિજનને તો આને ભેગું રહેવાનું જ છે, ક્યાંય જવાનું હે નહીં. તો આની 3 વેલેન્સી તો પૂરી છે. એક H, એક H અને એક બાજુ શું રહેવાનું હોય? OH આવવાનો જ છે. OH એનું ફ્યુચર H. અહીંયા ઘણો કાર્બન આવે છે. કેટલો આવીએ કે 1, કેમ કે 3 વેલેન્સી તો કમ્પ્લીટ છે. તો ફોર્માલ્ડિહાઇડ લેવાથી પ્રાથમિક આલ્કોહોલ જ બને. કશું બી કરી દો, ના દ્વિતીયક બને ના તૃતીયક બને. ક્લિયર? તો હંમેશા ફોર્માલ્ડિહાઇડ સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એ પ્રાથમિક આલ્કોહોલ આપે છે. આ મોસ્ટ IMP વાત છે. બરાબર. ચલો હવે આપણે ફોર્માલ્ડિહાઇડના બદલે બીજો આલ્ડિહાઇડ લઈએ. ફોર્માલ્ડિહાઇડના બદલે બીજો કોઈ બી આલ્ડિહાઇડ લઈએ, ફોર્માલ્ડિહાઇડ સિવાયનું. HCHO નું નામ ફોર્માલ્ડિહાઇડ એ તો ખબર હે ને? એવું ખબર તો હે ને કે HCHO નું નામ ફોર્માલ્ડિહાઇડ હે. ચલો, નહીં તો મોટો પ્રશ્ન તો એ જ છે કે ભાઈ ફોર્માલ્ડિહાઇડ શું હે. ચલો હવે આપણે આને મતલબ કોઈ બી આલ્ડિહાઇડ લઈ લઈએ. ધારો કે રેન્ચો, RCHO. માન લો કે આપણે આ પ્રકારનું આલ્ડિહાઇડ લીધું, CH3 CH2 CHO આ પ્રકારનું આલ્ડિહાઇડ લીધું, અને સામે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આ પ્રકારનો લઈ લીધો. બરાબર. અહીંયા રિંગ એટલે Mg ને અહીંયા Br ને આપણે પ્રક્રિયા કરાવી સૂકા ઇથરની હાજરીમાં. ખબર પડી? તો આપણને અહીંયા X મળ્યું ને એનું આપણે કરાવી દીધું જળ વિભાજન, તો અહીંયા આપણને Y મળ્યું. તો ચલો શું હશે? Y. કોણ કહેશે? કોણ કરાવશે આ પ્રક્રિયા?
શું આપણી જોડે છે એવા બાજીરાવ કે જે આ પ્રક્રિયા કરાવી શકે? We have that type of Bajirao or not? કોઈ મારા નામની ફેસબુક આઈડી બનાવીને તમારી જોડે પૈસા માગે તો આપતા ના, એને મને જ આપજો ડાયરેક્ટ. શું બનશે? શું બનશે? દેખો હવે સમજાવી દઉં. પહેલાં બંદૂક બનાવતા શીખી જાઓ, કામ આવશે. નાના છોકરા થશે ઘરમાં તો તમે બનાવીને આપી શકશો રમવા માટે. ઘણી વાર રિસીવ જીત કરે, હું હાલ દઉં. બરાબર? દેખો હવે અહીંયા ચલો ધીમે ધીમે થશે છોકરા, એટલે ઉતાવળ કરવાની જરૂર નહીં. ચલો CH3 CH2 CHO. પહેલાં આને દેખો CHO. CHO એટલે શું થાય? C ડબલ બોન્ડ OH. CHO એટલે શું? C ડબલ બોન્ડ OH. અને આ વસ્તુ એ CH2 CH3. તો આની બંદૂક આવી બનશે. સમજ્યા કે નહીં? બંદૂક જે બનાવવાની આલ્ડિહાઇડને બનાવવાની, એટલે C ડબલ બોન્ડ OH અને CH3 CH2. હવે એના સામે આવ્યો કોણ? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. કેવો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક? રંગબેરંગી. ક્લિયર? Mg Br. સમજ્યા કે નહીં?
આપણે વાપરીએ છીએ સૂકો ઇથર. શું વાપરીએ છીએ? સૂકો ઇથર. થશે કેવું? અહીંયાથી બોન્ડ તૂટશે આ રહ્યો. ક્લિયર? આના ઉપર માઇનસ, આના ઉપર પ્લસ. તો શું બની જશે? OMgBr. એટલે CH2 CH3 અને અહીંયા શું હોય? H. અને અહીંયા શું જોડાઈ જશે? રિંગ. અહીંયા કોણ જોડાઈ જશે? રિંગ. કારણ કે કાર્બન ઉપર પ્લસ હશે તો રિંગ માઇનસ બનીને અહીંયા જોડાઈ જશે. કશું કરવાનું નહીં. હવે અહીંયાથી MgBr બહાર નીકળી જશે જળ વિભાજન કરાવશો એટલે. કયા સ્વરૂપમાં બહાર નીકળશે? MgOH-Br. જળ વિભાજન માટે શું ઉમેરશો? H3O પ્લસ અહીંયા આવી જશે OH. શું આવી જશે? OH. તો શું બનશે? CH3 CH2 C એટલે H. અહીંયા રિંગ એટલે શું બનશે? OH. અને લખવું હોય કેવી રીતે લખી શકો? અહીંયાથી લખવાનું. શું આ? રિંગ. હે કે નહીં? રિંગ ઉપર શું હોય? C. આ બાજુ OH. પહેલી બાજુ CH2 CH3 ને શું હોય? H. કયા પ્રકારનો આલ્કોહોલ છે આ? દ્વિતીયક. દ્વિતીયક. જે કાર્બન જોડે OH છે એ કાર્બનના બાજુમાં કેટલા કાર્બન છે? 2. 1 અને 1 2. ખબર પડી? તો જે કાર્બન જોડે OH છે એ કાર્બન જોડે કેટલા કાર્બન છે? 2. તમે ફોર્માલ્ડિહાઇડ લેશો તો તમને પ્રાથમિક આલ્કોહોલ મળશે અને ફોર્માલ્ડિહાઇડ સિવાયનો કોઈ પણ આલ્ડિહાઇડ લેશો તો તમને દ્વિતીયક આલ્કોહોલ મળશે. કીટોન લઈએ. હવે શું લઈએ આપણે? કીટોન. શું લઈએ છીએ? કીટોન. આની બંદૂક બનાવતા આવડે? ચલો શું થશે? C ડબલ બોન્ડ O. અહીંયા શું બનશે? R અને R. સમજણ પડે? આની બંદૂક આવી બને. ચલો એક કીટોન લઈએ આપણે. પ્રોપેનોન CH3CO CH3 અને એક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લઈએ છીએ આપણે. CH3 CH2 MgCl. બરાબર? ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. બરાબર? ચલો શું થશે કહો?
થઈ ગયું બેટા? देखो હવે શું થશે દીકરાઓ? ચલો, તો કીટોન है શું है? કીટોન. અને જે તૈયાર છે આપણને તૃતીયક આલ્કોહોલ આપવા માટે. શું કરવા માટે? તૃતીય. ધ્યાન રાખજો, ફોર્માલ્ડિહાઇડ સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાની પ્રક્રિયાથી પ્રાથમિક આલ્કોહોલ બને. ફોર્માલ્ડિહાઇડ સિવાયના આલ્ડિહાઇડ સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાની પ્રક્રિયાથી દ્વિતીયક આલ્કોહોલ બને. અને કીટોન સાથે ધારો કે કોઈ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરે તો તૃતીયક આલ્કોહોલ બનશે. સમજી ગયા? તો આ એક કહાની હતી જે તમારે શીખવાની હતી. ક્લિયર? દેખો હવે આની બંદૂક શું બનશે? સી ડબલ બોન્ડ O CH3 અને CH3 આ પ્રકારની બનશે. ક્લિયર? એના સાથે કોનો હુમલો કરાવીએ છીએ આપણે? CH3 CH2 MgCl ઇથાઇલ માજી કાળી. ક્લિયર? સૂકો ઇથર લઈએ છીએ. શું લઈએ છીએ? સૂકો ઇથર. બંધ તૂટશે, પતંગિયું બનશે ઉડતું. ચલો, શું થશે? સી CH3 અહીંયા CH3 આટલે શું બની જશે? O MgCl અને આટલે જોડાઈ જશે CH2 CH3. તમે જોઈ શકો તૃતીયક આલ્કોહોલ બનવા જઈ રહ્યો. શું બનવા જઈ રહ્યું? તૃતીયક. અહીંયા બી કાર્બન, અહીંયા બી કાર્બન, અહીંયા બી કાર્બન. આટલે આવવાનું ફ્યુચરમાં OH. ચલો, આનું જળ વિભાજન કરાવીએ આપણે H3O+ ની હાજરીમાં. શું થશે? MgOH Cl બહાર નીકળશે, અહીંયા તો રહેશે H. શું બની જશે? C CH2 CH3 આટલે બનશે OH. અહીંયા CH3, અહીંયા CH3. કયા પ્રકારનો આલ્કોહોલ? તૃતીયક. અને કેવી રીતે લખી શકશો? CH3 CH2 COH અહીંયા શું હે? CH3 ને આટલે CH3. ટર્સરી આલ્કોહોલ બનશે. શું બનશે? ટર્સરી આલ્કોહોલ. આવડી જશે? ઘણી વખત પ્રશ્ન પૂછશે તમને કે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરીએ છીએ X સંયોજન સાથે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાની પ્રક્રિયા X સંયોજન સાથે કરીએ છીએ ત્યારે આપણને આલ્કોહોલ મળે છે. જે આલ્કોહોલ મળે છે એની લ્યુકાસ પ્રક્રિયા આપણે કરીએ છીએ. જે આલ્કોહોલ મળે છે એને આપણે શું કરીએ છીએ? લ્યુકાસ પ્રક્રિયા. તો આપણને દૂધિયા રંગનું દ્રાવણ બનેલું જોવા મળે છે. કયું દ્રાવણ જોવા મળે છે? દૂધિયા રંગનું. તો આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે કયા પ્રકારના સંયોજનની પ્રક્રિયા કરી હશે? તમારો ઓપ્શન છે ફોર્માલ્ડિહાઇડ, બીજો ઓપ્શન છે પ્રોપેનોન, ત્રીજો ઓપ્શન છે બ્યુટેનોન, ચોથો ઓપ્શન છે એસિટાલ્ડિહાઇડ. ચલો, કોની પ્રક્રિયા કરી હશે? પ્રશ્ન ફરીથી બોલ દઉં. પ્રશ્ન એવો હોય કે આપણી જોડે એક X સંયોજન છે, એની પ્રક્રિયા આપણે કરી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે અને એનું કરાયું આપણે જળ વિભાજન. એટલે આપણને મળ્યો એક આલ્કોહોલ. શું મળ્યો? આલ્કોહોલ. આ આલ્કોહોલની આપણે આગળ કરાવી લ્યુકાસ કસોટી ZnCl2 + HCl સાથે ને આપણને મળ્યું દૂધિયું દ્રાવણ. શું મળ્યું? દૂધિયું દ્રાવણ. તો પ્રશ્ન એવો હોય કે આ X સંયોજન શું રહ્યો હશે? દેખો તમને કહું ડી રહ્યો હશે. એક વસ્તુ સમજો, લ્યુકાસમાં દૂધિયું દ્રાવણ આપે એનો મતલબ તમારો આલ્કોહોલ કેવો હશે? 2 ડિગ્રી હશે. લ્યુકાસમાં દૂધિયું દ્રાવણ આપે મતલબ આલ્કોહોલ 2 ડિગ્રી હશે. તેલી બિંદુ આપ્યા હોત તો 3 ડિગ્રી હોત. હવે એક વસ્તુ સમજો, તમે જો ફોર્માલ્ડિહાઇડ સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા લેત, HCHO સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા લેત તો આલ્કોહોલ પ્રાથમિક બને જ. કીટોન સાથે તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા લેત, કે પ્રોપેનોન અથવા બ્યુટેનોન સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા લેત તો આલ્કોહોલ તૃતીયક બને જ. તમને દ્વિતીયક આલ્કોહોલ ક્યારે મળે? જ્યારે તમે કીટોન બી ના વાપરે અને ફોર્માલ્ડિહાઇડ બી ના વાપરે, એના સિવાયનું કોઈ બી આલ્ડિહાઇડ વાપરતા તો તમને શું મળતું? દ્વિતીયક આલ્કોહોલ મળતું. શું મળતું? દ્વિતીયક આલ્કોહોલ. અને દ્વિતીયક આલ્કોહોલ મળતું તો જ તમને લ્યુકાસમાં દૂધિયો રંગ મળતું. સમજ્યા કે નહીં? ક્લિયર? આવડી જશે? તો એવા પ્રકારનો MCQ ચેપ્ટર 10 અને ચેપ્ટર 11 ને ભેગા કરીને તમને પૂછી શકે. આવડી જશે? ક્લિયર? બીજી એક વસ્તુ બસ આટલી જ છે, બીજું તો કંઈ હે નહીં. ક્લિયર? તો અહીંયા આગળ આલ્કોહોલની આ હતી બનાવટ. ક્લિયર? તો આલ્કોહોલની બનાવટનો સિલસિલો અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આના સિવાયની 2 બનાવટો આલ્કોહોલની છે પણ એ સિલેબસમાંથી કટ છે એટલે અત્યારે આપણે એને જોતા નથી. કાલે આપણે સ્ટાર્ટ કરીશું આલ્કોહોલ સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ. શું ચાલુ કરીશું? આલ્કોહોલ સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ. ક્લિયર? કેમિકલ રિએક્શન ઓફ alcohol.